બહાર નીકળ, બહાર નીકળ. આ બેરો છે કે હું એને ખબર નહીં પડતી હોય કે ડોન એના ઘરના આંગણે આવ્યો છે અને હજી બહાર નથી નીકળતો. મહેન્દ્ર, જુઓ મારી વાત સાંભળો. આનું નામ છે ને ફોર વ્હીલની કંપનીનું છે, એટલે આની પાસે પૈસા તો છે જ હો. મહિન્દ્રા. સેજ સમજ્યા. અને નહીં એને ખબર નહીં હોય કે આજથી 50 કિલોમીટર લગી છોકરો જો રાજે હુવે નહીં ને અને એમ કહે ને એની માં કે ઓલો ડોન આવશો, નરેશ ડોન, નરિયો ડોન, એટલે છોકરો હતો ને હુઈ જાય. એટલી તો મારી બીક લાગે છે લોકોને. અને આ મારથી બીતો કેમ નથી, કેમ બહાર નથી આવતો? એમ લાગે છે હવે છે ને મારે અંદર જઈને બધું તોડી ફોડી નાખવું જોઈએ. એને ખબર પડી જોઈએ કે ડોનની ધાક શું છે, ડોનનો છે ને પાવર શું છે, એ એને ભાન હોવી જોઈએ. પણ આ પાવર છે ને આપણે અહીંયા નથી દેખાડવો. અરે આવા માણસને થોડો હજી પાવર દેખાડાય. આવા માણસ તો છે ને આપણા શબ્દોથી જ આમ. અરે તો આ પાવર ભેગો કર્યો એ નાખવો ક્યાં? આમ જોવો, એ હું તમને કહે ક્યાં નાખવો એ. હા તો તું કહેજે. હું અરે અરે ડોબા, આ કૂતરાની રીંગ રખાય. તને તો ખબર છે આ ડોન છે ને કૂતરાથી કેટલો બીવે છે એમ. ફોનમાં રિંગ વાગે ને તમે બીવો માં. હા હા, એ કાઢી નાખજો એવી રીંગ હડી ગયેલી. લકી છે, લકી. આમાં છે ને બધા પૈસામાં લેણા વાળાના ફોન આવે છે. અને કૂતરો નથી રાખ્યો ને ઘરમાં. હા એ હા. પછી બીવે એમ નહીં કરતો. નહીં કહું. બોલો નરેશ શેઠ. આને તો કેમ કઈ ખબર જ નહીં હોય. તને ખબર નથી કે આ ડોન આવ્યો છે તારા આંગણા, એટલે એમનામ તો કોઈ દી ડોન જાય નહીં, સમજા? અરે તમારે તો લખણ છે બધાને ઘેર જવાના. મને થોડી ખબર તમે હું કામ અહીંયા આવ્યા ઈ. એ મહિન્દ્રા, હા હું એમ કર કે ભીખ આ કે સદાવ્રત ખોલ્યું અહીંયા ભીખ માંગવા જોડ્યા આવ્યા. આમ જો નવરાત્રીને વાર છે, ગણપતિને વાર છે, ઈ ચંદો ઉઘરાવા અત્યારે નહીં આવવાનું હો ભાઈ. એ તું કોની સામે ઊભો છે ને કોની સામે વાત કરે ખબર છે? ડોન ડોન. અને મન પૂછે છે હું કામ આવ્યા? એટલે હું હદાવ્રત ખોલ્યું એટલે હું અમે ભિખારી સેવી. તો પૈસાની તો માંગણી કરો છો તમે. અરે અને છે ને હવે ઈટી જાવ છો મારો મગજ જાહે ને તો આ મારી પિસ્તોલ છે ને આમાં નહીં નહીં એ કાઢતા નહીં. સારું છું તે મને રોકી રહ્યો ને અત્યારે એને ભડા કહી દે. અરે પણ એવું કઈ ન કરવાનું હોય. પણ તમે આવ્યા હું કામ ઈ તો કયો. અરે ઓલા રૂપિયા લેવા, ઈ મારે તને કહેવાનું. રૂપિયા? હા, ઉઘરાણી કરવા આવ્યો છું રૂપિયાની. કયા રૂપિયાની વાત કરો છો તમે? હવે તને મારે ઈ કેવું પડશે તો તને આંકડો નહીં યાદ હોય ને કેટલા રૂપિયા છે ઈ નહીં, ઈ ભૂલી ગયો છે. નથી ખબર મને. ઉભો રે કહું. તારે છે ને 740 રૂપિયા દેવાના છે. હું કીધું તે 740 પૂરા 740 દેવાના તારે. 740 રૂપિયા હાટું થઈને આ ભાડાના ટટ્ટુને લઈને તમે ઉઘરાણી આવ્યા. અને છે ને હવે એ પણ 740 રૂપિયા? હે? અરે 740 એટલે અમારા માટે બહુ મોટી રકમ છે હોય. અને તું લઈ ગયો તો 1000 રૂપિયા, સમજા? અને એમાંથી તે અમુક રૂપિયા આપ્યા અને અમુક છે ને 740 બાકી છે હજી. લા ભાઈ 740 રૂપિયા હાટું થઈને ધક્કો હું કામ ખાધો? તમારે 1000 નું પેટ્રોલ બળી ગયું હશે. ધાક, ડોનની ધાક હોવી જોવે. લોકોને એમ થાવું જોવે કે ડોન પાસેથી રૂપિયા લ્યો ને તો એને પાછા દેવા પડે, સમજા? આ ધાક જમાવવા માટે છે ને હું અહીં ઉઘરાણી કરવા આવ્યો છું. ઓ નરેશભાઈ, આ છે ને 740 હાટું છે ને ઉઘરાણી ન હોય. આ ઇજ્જત આબરૂ જાય ઘરની. હા મારી, તમારી તો છે જ. હા એમ તો પછી આપી દે ને પૈસા. નહીં, હા 740 રૂપિયા. ઉભા રહો, મારે ફોન આવે છે. ફોન નહીં ઉસકવાનો ડોનની સામે હો. આ ડોનની બે ઇજ્જત. અમને ખબર નથી આ કોનો ફોન છે. ની ઉપાડું ને તો મને હું આ દુનિયાથી ઉઠાવી લે. કોનો? યમરાજાનો? હલો. હા કેટલા રૂપિયા? લાખ રૂપિયા? અરે ભાઈ અહીંયા 740 હાટું છે ને ડોન ખુદ નરિયેશ ડોન ઘરે આવ્યા છે. તારા લાખ રૂપિયા છે ને ભાઈ નહીં મળે. જા થાય ઉખેડી લેજે. મારો બેટો લે. આ જુઓ મહેન્દ્રભાઈ, અમે ભાઈ હું આને કહેશો એ જરીક પાવર બતાવે એટલે હું આપણે ડરી જવાનું? નથી ડરવાનું. ના ના, નથી ડરવાનું. અને 1 લાખ રૂપિયાની એવું તો ઓલાને કહીએ કે હામેળો છે ગેંગે ફે ફે, સમજ્યા?
નરિયા ડોન જેવો જો હોય ને તો એનું માથું વાઢી રાખે, ફોન માંથી હાથ બારો કાઢીને ગળું દબાવી દે. ખબર સાચી વાત છે. બીવડાવે છે ને. ખબર નહીં હોય તને હું કોણ છું. અને સમજી લેજે તું આવ્યો છું ને તો હવે પાછું વયો જાઉં છું. મારા 740 રૂપિયા મને રોકડા 2 દિવસમાં મળી જવા જોવે. અને જો ન મળ્યા ને તો સમજી લેજે તું ઘર બાર વગર નો થઈ જાય. ક્યાંય નો નહીં રહેવા દઉં તને. સમજી લેજે આ છે ને ધમકી છે, ધમકી. તારે જ્યાં જવું હોય ત્યાં જા. સમજી ગયો ને? હે હાલો પેલું ગાણું ગા. યુ મારી હારો હર દીવાનો. मुझे इसे पहचानो हाँ, कहाँ से आया ये कौन ये है नरेश डोन ये है नरेश डोन ये है नरेश ઈ હાટુ डोन તને ભેગો રાખ્યો છે મેં. हाँ તારા આવા ગાણા ગાતા રહેવાના એટલે મને લાગે હું ડોન છું એમ. हाँ नायक नहीं नालायક नहीं खलनायक ખલનાયક, है હા. तू. તારે છે ને આવા ડોન ના ને ખલનાયક ના ને એવા છે ને ગીત ગાતા રહેવાના એટલે મને એમ લાગે કે નહીં હું હકીકત ડોન છું. નકર મને ભૂલાઈ જાય કે હું ડોન છું કે હું છું એમ. એટલે આવા ગીત ગાતો રહેજે. રાજા એક તો એલો મહેન્દ્રાની ઘરે ઉઘરાણી પતાવીને આવ્યા છે. આને બીવરાવો જોઈએ. આ ઘરમાંથી બારો નહીં આવે પાછો કોઈ વાતે. હંતાઈ ગયો છે ક્યાંક. એ રાજા તમે નહીં રાજને મોકલો રાજને લે ઉતરી ગયા. મારું ઘર છે, મારી ઘરે કોઈ આવ્યું હોય તો મારે આવકાર દેવો પડે ને, ઉતરવું જ પડે ને, જવાબ તો દેવો જ પડે ને. ઈશન રૂમમાં છે ને આને હંતાડી દીધો છે. હા એ તો મને ખબર પડી કે આ ડોન આવ્યો છે ને એટલે ભલભલા બી જાય ને. રાજ જોતો હું. ડોન હા હા નરેશ ડોન નરેશ ડોન તો અત્યારનું નામ છે સમજ્યા. પપ્પા. જ્યારે હું ખતરનાક હતો ને આની કરતા વધારે ખતરનાક ત્યારે મારું નામ હતું દામોદર ડોન. પણ અમારી ઘરે તમે શું કરવા આવ્યા? હા, તમારે ઉઘરાણી કરવા. હું કામ આવી? રૂપિયા બાકી છે રાજા પાસે. રૂપિયા દેવા પડે એટલે હંતાઈ ગયો એમ નહીં. ઈ તો ઘરે પણ નથી. પણ રૂપિયા ઓલે વ્યાજ તમારી પાસે પૈસા દીધા એને? હા એને રૂપિયા વ્યાજમાં લીધા ને હવે દેતો નથી એટલે આવ્યો છો. હવે કાંઈ એને આ મોકલી દો કા મને રૂપિયા આપો. બીજું કાંઈ નહીં. બીજી હું વાત સાંભળવાનો નથી અને એમણે જવાનું નથી. જોવો હું તમને બે હાથ જોડીને કહું, એ તમારા બધા પૈસા આપી દેશે ધીમે ધીમે કરીને. પ્લીઝ તમે એને કાંઈ ન કરતા પ્લીઝ. હસીના પડીથી બી ગઈ લાગે છે. હા મેળાવી જો લે આપણે. અરે એમ થોડું કઈ હાલે પૈસા તો જોઈએ જ. જો હે રૂપિયા કેમ હા, કોઈને બહાર કાઢો બહાર કાઢો. હાલો હાલો જો, રાજ્યને બહાર કાઢો એટલે ડોન મસને એનું શું કહેવાય ઓલું કિડનેપ કરી જ લેવી. ઘરમાં નથી, હાચી નથી. હોય જ જોઈ ઘરમાં. આવો તમે ડોનભાઈને ચમચા તમે જોઈ આવો જાવી હું અંદર બોલી? નથી. ચમચો હા હું આનો ચમચો છું હાલ ને. હા. બાકી તું એટલા વટથી કેશો ને એટલે જોવા નથી જાવું નથી. તો પછી તમે પ્લીઝ મારા વરને કાંઈ ના કરતા હો ને. હું હાથ જોડ કેટલા પૈસા તમારી પાસે છે મને કયો થાશે એટલે હું આપી દઈશ. ઉભા રહો. જો હિસાબમાં જો બરાબર. હવે તો કેટલી ઉઘરાણી છે. કેટલા ટકા વ્યાજે આપ્યા તમે એને પૈસા? જો 10%. જો કહું છું 10 નથી બોલ્યો. તો કેટલા ટકા આપ્યા તમે મને કયો તો ખરી પહેલા. ઈ વાત વહી ગઈ છે. અમારે છે ને 330 રૂપિયા પૂરા લેવાના છે. કેટલા? 330. હા પાછા એમાં બોલો જો કેટલા? 300 અને ઉપર 30 રૂપિયા. 1 રૂપિયો ઓછો નહીં હાલે. કા રાજ્યને હાજર કરો કા 330 રૂપિયા રોકડા લાવો. બસ બીજી વાત અમારે સાંભળવાની થતી નથી. હા હાલો ઢીલા કરો. એ ધોળા ભાભી એ ચપડ ગંજુ ચપ્પડ ગંજુ એટલે હું તારો આ ડોન. તારો એ ડોનિયા 330 રૂપિયાની કોઈ ઉઘરાણી કરે આ રીતમાં? તો તું વ્યાજે જ રૂપિયા આપે તો ડોન જ છો ને. હા હા અત્યાર સુધી બીતી હતી ને કેમ આમ થઈ ગયો? કોને ખબર ઈ નો હેલ. હું બોલ્યા પેલા મને એમ હતું કે તમે બહુ મોટા ડોન છો એટલે બીતી હતી, પણ હવે ખબર પડી તમે તો ડોન ને ડોની છો. અરે એમ ડોની. કે છે અમે છે ને ડોન જ એ, કરી. આવી ચાલ. જો હું ડોન હતો છું અને રહેવાનો છું અને હજી તો આ સામાન્ય છે. હું તો હજી ખતરનાક ડોન બનવાનો. જો તમે. ડોન પેલા ચેન તો હાચો પહેરો. આ ચેન આ ખોટો છે દેખાય સામે ધોળો પડી ગયો. અરે આ અરે છે ઈ હાસો છે. આ ધોળો પડી ગયો મને દેખાય છે. આમ જો આ બગાયરાનો. ડોન નો છે ને ઉસૂલ છે, ઉસૂલ નિયમ
કે બાયુ માણા ઉપર હાથ નથી ઉપાડતો આમ જોવો એટલે સને અમે જાવી સવી તો મેં હાચી હોનાની ઈ પેરી આ સને આંગળે હોતી વીટી લઈ જાય જોજો હવે બીજી વાર આવું ને ત્યારે જાવ ને 330 રૂપડી વાળા જાવ ને હાલે ચપડ ગંજુ નીકળે શિબલા બોલવામાં ધ્યાન રાખજે. નીકળતો ભાગ ભાગ જલ્દી નકરા વારો પડી દે अरे दीवानो मुझे એ पहचानो. ડોન બેસો બેસો આઈ બેહો કેમ બહાર બેઠી? તમારે જ રાહ જોઈને બેઠી હતી આ કેમ મારી રાહ જોઈને બેઠી હતી? આ તમે ડોનના કાક તમારી રાહ જોઈને બેહવું પડે ને હા તમે તો ગમે એમ તો મારા ઘરવાળા છો એટલે એની રાહ જોઈને બેહવું પડે ને બૂચ મારું બૂચ મારું? કોનું બૂચ માર્યું? હા બૂચ માર્યું છે પણ મેં નહીં, તારા ભાઈએ બૂચ માર્યું છે મારું, ઈ પાક્કું છે. મારા ભાઈને તો ખબરદાર જો વચ્ચે લીધો ને આ વખતે તો મજા નહીં આવે ડોનને બોલાવીને તમને ટાટિયા ભંગાઈ નાખી ફોનને બોલાવીને આ તમે તમારા કે તમે કા ડોનનું ગીત ગાઓ પેલા મને ગયો તો કાંઈ નહીં, એમ જ ખાલી બસ આમ મૂડ ચડી ગયું તો ડોનનું ગીત ગાયું. પિક્ચર બચ્ચન તેમની પિક્ચર જોઈ બે દી પહેલા એટલે મગજમાં આવ્યું તે ગાયું. હાજ કોક ડોન આવ્યા હતા ઘેરે બુટલેગર ગુંડા આવ્યા હતા ડોન આવ્યા હતા આપણા ઘેરે? આપણા ઘેરે શું કામ ડોન આવે? તમે કઈક પૈસા લઈ આવે વ્યાજ એટલે પૈસા લઈ આવ્યા કોની પાસેથી? 10% રૂપિયા વ્યાજે લઈ આવ્યા ડોન તો બાપા ઘડીક તો હું કેવી બી ગઈ કેવો માથા ભારે ડોન હતો મને તો કેવી ધમકી આપી રાજીઓ ક્યાં છે ને ક્યાં હંતાડ્યો ઘરમાંથી બારો કાઢી કે એની માસીને આ મારે ઘરે કોણ ઉઘરાણી કરાવ્યો ડોન? મેં કોઈ પાસે પૈસા જ નથી એમ લીધા. નહીં, તમને હરમ નથી આવતી? તમે પૈસા વ્યાજે લ્યો તમારે એવી રીતે હું જરૂર પડી કે તમે પૈસા લીધા વ્યાજથી અરે પણ મેં એ પણ 10% રાજ પૈસાની તમારે શું જરૂર પડી અરે પણ મેં નથી લીધા કોઈ પાસેથી વ્યાજે પૈસા 10%. મારે શું કરવા તો હું 10% વ્યાજે લઉં? એ ડોન કેવું બોલતો હતો ડોનનો ચમચો ઈ કેવો બોલતો હતો પછી તમે ઈ ડોનને લઈ લીધો હારી પટનો ડોનનો ડોનનો સમછો હતો. હા એનો પાક ગયો હતો કોક હારે એ આપણા આમ જો આમ કરતો આમ કરતો તો અરે આવો કોણ છે આપણા એરિયામાં ડોન વળી જાય કોની મારે ઘરે ઉઘરાણી કરે મારી પાસે? અને કેટલા બધી પૈસા 3,30,000 3,30,000 રૂપિયા મેં લીધા. હા તારું મગજ ફરી ગયું. એમાંથી મીંડા કાઢ નાખો 330 રૂપિયા માગવા આવ્યા હતા કોક ડોન ભાઈ હતા તું છે ને રમત કરવાનું બંધ કહેતો અત્યારમાં. તમારા હોમ 330 રૂપિયા કોક ડોન ભાઈ લેવા હતા નામ શું હતું કહું ભરે છો સારું નામ બોલ્યા હતા એનું મને શું નામ હતું? કોણ હતું? આ કોણ આવ્યો? શાંતિ રાખો ને મૂંગા મરો ને નામ યાદ કરવા દ્યો નહીં હા કર. નામ યાદ નથી આવતું કારણ કે નામ સારું હતું કાળો કોટ પહેર્યો હતો ને ડોકમાં બે ખોટા ચેન પહેર્યા હતા મારો રામ જાણે કોણ હોય. મેં કોઈ પણ 330 રૂપિયા અને એનો ચપડ ગંજુ હતો ને એની પાસે 2 કેમેરા વાળો મોબાઈલ હતો એમાં 2 કેમેરા હતા કાળા કલરનું કવર હતું હવે તું આવું બધું મને કે મને થોડી ખબર ગામના મોબાઈલ જોવા હું જાઉં છું પણ એમ નહીં આમાં મારી ઉપર ઉરાડું નાખું એમાં લે રાઈડ નથી નાખતો. હું એમ કહું 330 રૂપિયાની ઉઘરાણી કરવા કોણ આવે? તમે જેમ પાસે લીધા હોય આવ્યું છે વ્યાજે તમને શરમ ન આવી તમે મને કીધું તમને 3,000 રૂપિયા આપવા 330 તમે વ્યાજે લીધા દારૂ બારૂ પીવો તો પોટલી બોટલી એ ભગવાન એ ડોબા જેવી હું 330 રૂપિયા ગામમાં માગવા જાઉં મારા ખિસ્સામાં ઓલરેડી 4,000 રૂપિયા પડ્યા. સિગરેટ વધી ગઈ લાગે તમારી હોટ કાળા થઈ ગયા બહુ સિગરેટ ઠૂસતા લાગો હમણાં આ વોટ હું કામ કાળા થઈ ગયા તને ખબર છે? મને પૂછમાં તું શું કામ રહેવા દે ને હું આ બધા બે ગામ ના ના સિગરેટ બહુ ઠૂસતા લાગો હમણાં કે સિગરેટ પીવા વ્યાજે લીધા હતા 330 તારો ડો રૂપિયા સિગરેટ નથી પીતો ડોબા જેવી મંડાણી સોતે. જો તમે છે ને એ ડોન ને 330 રૂપિયા વ્યાજ સહિત આપીએ 10% વ્યાજ છે વ્યાજ સહિત આપી આવજો 330 રૂપિયા 10% વ્યાજ. હા એટલે આવો કોણ? આ કોણ આવ્યો છે? મારે કે કહેવાય જાય મારે આની તપાસ કરવી પડશે. નામ યાદ રખાય ને નામ યાદ રખાય ને તો હું ક્યાંક મારે ઘરે ઉઘરાણી કરવા અહીંયા કોઈ દી વ્યવહાર ખરાબ નથી કર્યો. કોઈ ઉઘરાણી કરવા 50,000 હોય તો ન આવે અને 330 રૂપિયા લેવા દો કોઈ પાસે હું તમને જરા શરમ ન આવો તમે એટલે રૂપિયા વ્યાજે લ્યો અરે આટલા રૂપિયા તો છે ને આપણા બાજુવાળા હંસાબેન છે ને એન છોકરો 10 વર્ષનો છે 3 રૂપિયા વાપરી નાખે એક ઊંધાની સડી જાય ને ડોન હામાં થાવ ની મારી હામાં હું કેમ થાવ છો ઈ માગવા હોય એને મારવા જાવ ની ને મને ઊંધા જ નહીં દેવા બેઠા એ બુદ્ધિ વગર ના તો હંતાઈ ગયા તા ભાગી ગયા તા ડોન આવવાની ખબર હતી એટલે હામાં એ વાત તો ખબર પડે ડોન ની એ તારો હગો પણ હું મને ખબર જ નથી કોઈ પૈસાની. હું તું મારી યારે લપ કરશો ખોટી? જો મારી વાત સાંભળ મારે કોઈને પૈસા દેવાના નથી. મેં કોઈ પૈસા લીધા તેમને માગવા આવ્યા 330 રૂપિયા તો હું ઈ તો વિચાર કરું છું કે આવ્યો કોણ હતો કોણ ઈ કે
તમે જેન પાસે વ્યાજે લઈ આવ્યા હતા. મારો બેટો કોઈ પાસે લીધા નથી, કોઈને દેવાના નથી. ઓશિંતાનું એને કાંઈ સરનામા ફેર નહીં થઈ ગયું હોય ને? રાજીઓ કોનું નામ છે? રાજીઓ. અહીં કીધું કે રાજ્યા બારો નીકળ, અને પાછું ચમચમ મને કે ધોળી ભાભી કે. મારો રામ જાણે હું ગતા ગમ છે. આની તો તપાસ કરવી પડશે. મારો બેટો હશે કોણ? હારો ડોન હતો, હારો જુવાન હતો, દેખાવડો હારો હતો. તમને કહો, ડોન હતો હારો દેખાવડો. હા તો સારું, એને લગ્ન કરવા થાય ને મારે શું કામ કીધા? હાસી હા હાસી જ હોય ને. કાંઈ નહીં, હારું તો જાઓ હા, લગ્ન જાઓ. કરી આવો. કરી આવો તો. 330 વ્યાજે લેવા અને બાયડન હાચવવા તો તેવડ નથી. આ તારું ડોહું આ બધું આ તારા બાપાએ દીધું આ બધું? હે મહેનત દીધું? બાયડી ભરે પડે. કાંઈ ભારે નથી પડતી. હું તને કાંઈ ડોન કીધું? ગમી ગયો, હાલી નીકળી તે. લે બેન હાલે તો પાણી એને થાવતું. ટપા ટપા ટપ ટેપ 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 પાણી પડે. બસ બસ બંધ છે ઈ કર્યું. તો રેવા દ્યો, ટીપા પડે છે. તૂટી જાહે. નળ ટપકે ને એ હારું નહીં ઘરમાં, એટલે ફિટ કરતો જ. હા એ તો મને ખબર છે, હારું નહીં. પણ હવે ઓલું કોણ કોક રાયડું પાડતું તું, હું અંદર કંઈક કામ કરતી હતી એટલે હું બાયણે આવી નહીં વળી. તારે જોવા જેવું હતું. જો આવી હોત ને તો મજા આવી જાત તને. એવો માણસ હતો ઈ. અરે હું આવતી તી જ, મેં તો આ જીરીક કામ પતે ને જીરીક જાઉં, ઓલું દૂધ મૂક્યું તું ગરમ, તો મેં તો ઉભરાઈ જઈ ને પછી. ઉઘરાણી આવ્યો છે. પણ આવી રીતે હા, મારી પાસે એને પૈસા લેવાના છે, તમારે એને આપવાના છે. આપવાના? કેટલા આપવાના છે? 740 રૂપિયા. તો એટલામાં શું છે, આવી બધી રાયડું પડે? પણ મને તો ખબર ય નથી કે મારે એના ખેના દેવાના છે. ઈ તે શેના દેવાના છે? શેના દેવાના છે? મને નથી યાદ કહું છું. યાદ કરો ને. પણ યાદ આવવું જોઈએ ને. પણ ઈ નરિયો હતો, હું ઓળખું છું એને. હા, એનું નામ નરેશ છે. અને એને હારે ઓલો આવે ને અસ્કુ એમ એમ કહેતો હોય છે ને. આ ઈ ચારા પછી પાડજો. ઈ છે કોણ? આમ નરિયો એટલે કઈક હશે તો ખરી ને. ભાઈ એને ઓળખું છું હું, પણ યાદ નથી આવતું મને ઈ કોણ છે. ઈ કે 740 બાકી છે, લાવ. આમ ડોન બની ગયો. એટલે મને ખબર ય નથી આ ડોન કઈ બની તી ગયો. પણ દઈ દેવાય ને. પણ નહોતા ખિસ્સામાં રોકડા, નકર દઈ નો દઉં. એક મિનિટ. હમણાં તમે મને એમ કીધું કે મને યાદ નથી શેના બાકી છે, અને મેં તમને કીધું કે દઈ દેવાય, તો તમે મને એમ કહેશો કે ખિસ્સામાં નથી. પણ એમ એટલે નહીં. તમને યાદ તો છે ને. અરે આવા માણસો ઘરે આવે ને અને નો કદાચ નો દેવાના હોય ને તો દઈ દઉં 740 રૂપિયા, પણ ખિસ્સામાં હાથ નાખ્યો તો કાંઈ નો નીકળ્યું. એમને આ 740 વાહે આવી રીતે રાયડું પાડવાની હોય? અરે પણ પાડે છે તો હું શું કરું બોલ? એને કઈ થોડી કઈ મોઢામાં ડૂસા ભરાવી દેવાય છે? કેવો માણસ છે, મારે જોવો પડશે એકવાર. એમ તો 100 ફૂટ પૂરા, આમ સૂટ બૂટ પહેરીને આવ્યો તો, ચશ્મા બસમાં આમ આવ્યો તો, આમ એ સ્ટાઇલ મારતો. જાણે ઓલો 7 લાખ માંગવા આવ્યો હોય એની જેમ. હા, પછી મેં થોડીક એમ તો ધમકી મારી. હા? કોકનો ફોન આવ્યો ભાઈબંધનો. એટલે તમે એને ધમકી મારી? એટલે ફોનમાં મારે કોકનો ફોન આવ્યો ને તો મેં કીધું ઓલા લોન નથી ભરવાની ₹1 લાખની આપણે. હા. એટલે એને મેં કહી દીધું ખોટું. ફોન કપાઈ ગયા પછી ભાઈ તારા ₹1 લાખ નહીં મળે, જા થાય કરી લે. તો ઓલો બી ગયો હતો. એક મિનિટ, તો તમે ₹1 લાખ લીધેલા છે ક્યાંકથી? આપણે લોન લીધી જ છે ને. ₹1 લાખ લોન નથી લીધી. ઈ તો ઠીક. આ મને 740 નો વહીવટ જોઈએ. તમે એ 740 નું કર્યું હું? એટલે તું તો ડોનની માં થઈને બેઠી છો. સીધી રીતે જવાબ આપો ને. પણ નથી ખબર મને. લે 740 મારે એને હેના દેવાના છે. એમને એને બિઝનેસ શેનો છે? નથી ખબર. હું એને ખાલી ઓળખું. ઉઘરાણી કરવા આવ્યા હોય તો એ કાંઈક તો ધંધો કરતો હોય છે ને. એની પાસે ઓલો એનો સમસો હતો ને, એના ફોનમાં મારું નામ હતું, 740 લેવાના છે મહેન્દ્ર પાસે, ઈ એમાં લખેલું હતું. પણ મારે એને હેના દેવાના છે ને મને યાદ નથી. જો ક્યાંયથી ને કાંઈ પૂછી ઉધારા કે કાંઈ ખાતા બાતા હાલતા નથી ને, સેને વ્યસન બસન નથી ને? એક કે નહીં ખબર ન પડી જાય તને? એક કે વ્યસન એક કે? જો સાચું બોલી જાજો, નકર ઈ ડોન તો હું ડોનની માં છું. તો આગળ જ કીધું મેં. હા. આમ તને ખબર હું તારા ખોટા ન ખાવ એટલે, નકર માથે હાથ મૂકીને તો કે વાંધો નહીં. મને તારી જરૂર છે, હમ. લઈને ખોટા હમ ખાધા ને. એમ નહીં તો હવે એને દેવાના થાય છે કે પાછું આવશે કેવું છે? હવે તો દઈ જ દેવાના ને. ભલે ન દેવાનો હોય તો દઈ દેવાય. આવા માણસ છે ને ઉંબરે સડે ને તો આપણે ભૂંડા તારે ના તો એમને થોડાક દઈ દેવાય. તમને યાદ આવે કે આના 740 છે તો દેવાના, બાકી દેવાના થતા નથી હો. હા,
કઈ મફતના નથી આવતા. તમે એમ કહો કે આવે એટલે દઈ દેવાના. પણ ઓલાને પાછા સમસાન ફોનમાં મને ન જોવાનું, હાલે જોવા ન દીધું, કંઈક લખેલું નહીં, હતું પણ 740 દેવાના થતા નથી. હું તો નહીં આપું, મેં તો ના જ પાડી છે, મને યાદ જ નથી, તો હા, હું ના દઉં. બાકી હું અમે જોઈ લેવું. વાંધો સમજાણું નહીં. ને? હા હજી સમય છે, સાચું બોલી જાજો. એલા બાપા નથી ખબર, તારી આગળ ખોટું બોલીને મારે હું મરવું છે, આ ઘરમાં મારે પાછું આવવાનું છે. કારણ કે આ બધા ભાઈબંધ દોસ્તારો ભેગા રખડતા હોય ને, બસ તમારે નથી લાંબા વાળતી, ઈ કરો માં. એના માટે આટલા વાળ કરવા પડે, પણ તમને હારા ન લાગે, નકર આટલા વાળ કરે ને તો કોક બીજી હારા તો ગણતરી બીજી કરે એમ. હારા તો લાગે પણ પોહાય નહીં ખર્ચા પાર્લરના. નો હારા લાગે, એટલા વાળ હારા લાગે. હેર સ્પા ને પરમાનન્ટ હેર કટિંગ ને એવું બધું પોહાય નહીં ને. હા હાલો હવે આમ ઘરમાં કરો. કંઈક બનાવ્યું છે કાઈ નથી બનાવ્યું, ભૂખ્યું રહેવાનું. હાલો કે વડકા જ ખાવાના છે? ઘરમાં ખરો ને હવે આ સાલું કરીને પાણી ને થાવ. નત કરવું. કોઈની તાકાત નથી આમ અંદર જવાની, કારણ કે અહીંયા છોટા ડોન પેરો કરે છે, બડા ડોનનો. કોઈની તાકાત નથી. અસ્કા, હા બોલો બોલો. મેં ઘણો વિચાર કર્યો, સમજ્યા? વિચાર કર્યો તમે? હા, તો કાંઈ ન ઘટે. બોલો બોલો, તમે શું વિચાર કર્યો છે? આજ તો મારા દિલમાં તોફાન છે અત્યારે, તોફાન. દિલમાં તોફાન છે? હા, ક્યાંય પ્રેમ નથી થયો ને? અરે પ્રેમ થયો હોય ને તો પ્રેમને ભૂલતા આ ડોનને આવડે છે. હા, આવડી રાજ્યની વહુએ જે મારી સામે બહુ લવારી કરી છે ને, એ હું ક્યારેય નહીં ભૂલી શકું. એટલે સાંભળી લેજે, એ રાજધાની વહુએ જે મારી સામે લવારી કરી ને, એટલે તને કહી દઉં છું, હા આજ પછી આપણે છે ને હા. એ રાજધાને ઘરે નથી જવાનું. હે? હા, અને રાજધાને જ્યારે આપણે મળવું હોય ને તો બહાર બોલાવી લેવાનો, બહાર. બાકી એની બાયડી તો છે ને ખતરનાક છે, આળી. એ તો આપણી કરતાં વધારે ખતરનાક નીકળી. એ વાટીએ આમ આમ કરતી હતી. નહીં, હા લે કે આવી જા એમ, એટલે નહીં હો, હલવાઈ જાવી, નહીં. હલવાઈ જાવી. આપણે છે ને આ રાજધાની બહાર જ બોલાવી લેવાનો. અત્યાર લગી તો તું મારી હારે છો ને? હા. જો મારી હારે રહેજે હો. હા અરે હું તો આજીવન તમારી હારે છું. હા, બસ એમ. અને ઓલી કૂતરાની રીંગ કાઢી નાખજો, એ રાખી નથી ને? હવે સિંહની રિંગ રાખી છે. હા, સિંહની રાખ્યાનો વાંધો નહીં. હા, સિંહ જેવો તો હું શું, સમજા? હા, પણ એ બોલે તે તમે છે ને બીતા નહીં, કોક હોય તે હું હોઉં ને બીવો તે વાંધો નહીં. તું પાછો મને કહેજે, સમજા? હા. અને હવે કે ઉઘરાણી બતાવવાની હોય ને તો પાછો જોઈજે હો. આવી તો ઘણી ઉઘરાણી છે આપણી પાસે. ઓલા સત્યા પાસે હજી 80 રૂપિયા છે. 80 રૂપિયા છે હજી? હા, આ બધા છે ને હવે સગી ગયા છે. આ છે ને હવે મારે બધાને મારો આ ડર બતાવવો પડશે, તો જ આ બધા કોક પાસે 700 ને કોક પાસે 80 ને કોક પાસે 59 ને કોક પાસે 63 ને કેટલા રૂપિયા છે. કોઈ આળા બીતા નથી આપણીથી. થઈ. હવે એમ લાગે છે કે આ ડોનને છે ને એનું અસલી સ્વરૂપ બતાવવું પડશે. હા, અને હસીન આ મહેશભાઈ છે ને, મહિલો હા. એની પાસે 93 રૂપિયા બાકી છે. ઓહો, હા. હમણાં છે ને કોઈ રૂપિયા નહીં આપે ને તો આપણું જે પાવર છે ને ડોનનો, જે મેં કેટલી મહેનતથી મેં બધા એમાં ડર બેહાડ્યો છે બધાના મનમાં, એ ભૂયો જાય, સમજા? ઈ ડર છે ને હજી નથી જવા દેવાનો. હા એમ. હજી તો તમારે છે ને બહુ મોટા ડોન બનવાનું છે. સમજો આખા ભારતમાં સવાઈ જાઓ નરેશ ડોન. હે? અને એટલા માટે સમજી ગયો નરેશ ડોન, હું બધું સમજી ગયો કે એટલા માટે આપણે છે ને આમ બહાર જવાનું છે અને તળેલી પૂરી છે ને ચોરવાની છે. બસ મારી અડધી વાતને આખી સમજી જાય ને એ જ મારો માળા કહેવાય. હાલ તને હું સા પીવરાવું. સા પીવરાવું? હવે લે હે 5 રૂપિયાની સા ને એમાંય 2 ભાગ પાડશે. ઓય ઉભર અશોક, આ આપણા એરિયામાં નવો ડોન કોણ જાગ્યો છે?
કોઈ હમણાં ડોન આવ્યો છે કંઈ? અ ભાઈ જવાબ દેતો છે ને બાપા. તું ફરતો હોય તને ખબર હોય એટલે પૂછું છું. આ વાવડ મળ્યા છે કે આપણા એરિયામાં કોઈક નવો ડોન જાગ્યો છે? હવે કોને ખબર હવે. હાલો. અશોકભાઈ હા 2 મિનિટ ઉભા રહ્યો ને મારો ભાઈ. તમને પછી ખબર છે ને મારો મગજ ફરી જાય પછી હું થાય. જવાબ દેતો જાઓ. આ તમે છે ને મારા ભાઈબંધ છો. એટલે છે ને આમ જો ભાઈ વાતનો જવાબ તો દેતો જા. તને કાંઈ ખબર હોય તો, કે કોઈ નવો ડોન જાગ્યો હોય કે પછી કોઈ માથા ભારે માણા હોય. એટલે આ બધા વાવડ મને મળ્યા છે. કાંઈ તને ખબર હોય તો મેં કીધું કદાચ એમ. હા આવી તો મને કાંઈ ખબર નથી. મને આવી વાતોથી પૂરી નફરત. એ તો તમને ખબર છે ને. હે ખબર જ છે મને. હા પણ તમે કેમ આવું પૂછો છો? ક્યાંય ચોરી બોરી થઈ? કોઈનું ખૂન થઈ ગયું? હજી થયું નથી તો પણ આ થવાનું છે. એ તો મને ખબર નથી પણ આ 2 જણા મારે ઘેરે કોક આવ્યા હતા ઉઘરાણી કરવા. હવે મને ખબર નથી કે મારા બેટા કોણ હતા. આ હાથમાં આવે ને તો ટાટિયા ભાંગી નાખવાના છે બેયના. એટલે મેં પૂછ્યું કદાચ તું ફરતો હોય કે નહીં આ આમ તેમ જાતો આવતો હોય. એટલે મેં તો તને ખબર મને જાણ નથી. તને ખબર હોય તો એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા ઘેરે આવીને ઉઘરાણી કરે. મારે કોઈને પૈસા દેવાના નથી. અને પાછા પૈસા કેટલા હતા ખબર છે? કેટલા? 330 રૂપિયા. અને એ મેં 10% વ્યાજે લીધા. એટલે આપણા એરિયામાં કોઈક માથું કાઢવાની કોશિશ કરે છે. અને એ મારા ઘેરે આવ્યો એટલે કે મારી ઝપટે સીડ્યો. હાથમાં આવ્યો ને એટલી વાર છે. ટાટિયા વગેરેના ન કરી દઉં ને તો મારું નામે રાજ નહીં. પાછું બીજો એની હારે કોઈક હતો. કાંઈક કોઈક મારી ઘરવાળી કહેતી હતી કાંઈક લબર મૂછ્યો હતો આમ ઝીણી ઝીણી આખું. ઝીણી ઝીણી આંખું એટલે મારી જેવી આંખું? ઘણાય નહીં હોય. હું છું નહીં કાંઈ નહીં. ઝીણી ઝીણી આખું એટલે તારી જેવી જ આખું છે એવું. મારી ઘરવાળી કીધું અહીંયા આમ આમ કરતો હતો એટલે હું તારી સામું જોયું કરી. કીધું પણ તું તો કાંઈ એવું કરીએ કેવો લાગતો નથી. આની ભાળ મેળવવી પડશે. આમ જો તને જાણ થાય ને એટલે મને તરત કહેજે. એ જેવો હાથમાં આવે ને એવી જેની ગળકી દબી દેવાની. આ મારી ગળકી છે. સોરી એશો. હાથમાં આવે ને એટલે સાલાની ગળકી દબી દેવી છે અને ટેટવો સોરી ટેટવો દબાઈ દેવો છે. મારી ઘરવાળી સામે આવીને જેમ ફાવે આમ બોલી ગયો. મારા ઘરે આવ્યો છે. એને તો હવે છે ને ગોતે પાર 330 રૂપિયા આવીને મારી બાયડી સામે. અને એ ઓલા લબ્બર મુશિયાએ પાછું મારી ઘરવાળીને એમ કીધું ધોળાઈ ભાભી. હવે એને ધોળી ભાભી કીધું છે ને એ તો એક મિનિટ. ધોળા ભાભી તમારા ઘરના હશે એટલે ધોળા ભાભી કીધું હોય. એમાં બાંધવાનું ન હોય ભાઈ. હા મારી બાયડીને ધોળી કીધી એટલે રૂપાળી છે એટલે મારી બાયડી ઉપર એને ખરાબ નજર કરી કહેવાય. અને મારી ઘરવાળી સામે નજર કરે અને હું સીધો બેઠો રહું તો હું ના મરદ કહેવાઉં ને. હે એને તો છે ને પાઠ ભણાવે પાઠ. સાલાને જીવતો ભામાં ભંડારી દેવાનો છે. સમજણું અશોક? હા હારો બેટો વયો ગયો. ઝીણી ઝીણી આંખું ડોન. આની ભાવ તો મેળવવી જ પડશે. એ જલફા બેન હા મેલો હાવડો મેલો. ઊભી રે કીડી છે જાય. મેલો ને હાવડો બેહો ને હવે એ ભગવાન ચટકો ભરી જાય ને તો કેવી કઈડે ખબર છે? કાંઈ નહીં લે હું આવી બધી તમે અહીં બેઠા. ના ઊભી રે બેહી જાવ. હા બોલ. એ તો તને ટાઈમ મળી ગયો આ બાજુ આવવાનો? હા તો નવરી હતી ને તો મને થયું સ્પેશિયલ જલપા બેન પાસે જાઉં ને બેહું ઘડીક વાર. સારું કર્યું ને હમણાં તો કેટલા દિવસથી આપણે ભેગી નથી કા. એટલે તો આવી પણ આ તમારે પાસે ક્યાં ટાઈમ છે અમારે ઘેર આવવાનો? આ તો મને એમ થયું કે હું જ જઈ આવું. બાપા તમે બહુ ઊંચામાં હાલો ને બહુ ઊંચા માળા રહ્યા ને એટલે કાં મોટા માળા. હા તું આવી જો કામ જ કરતી હતી ક્યાં આમાં નવરી થાવશું હવે. કામ તો બધાયને હોય પણ ઘડીક ટાઈમ કાઢવો પડે બીજું કાંઈ ન હોય કામ હાટું. અને આ શિયાળાની બી જો આ જલ્દી હાઈન્સ પડી જાય શું કરું? ઓલી હું જ કહેવાની હતી કે આ તરત કેવો દી આથમી જાય છે નહીં આ. એટલે જ આ જો ને ટાઈમે ઘટે છે કામ કરવામાં. હાચન હાવ થકાઈ જશે તો હવારમાં ટાઈટ હોય કામ હટાહટ થાય નહીં ને હાઈ જાય. એની બાઈ
મને તો હાથમાં હમણાં બહુ ખાલી ચડે તો કે ખબર નથી પડતી જો હમણાં હુવાઈ ગયું હતું ને હાથ ઉપર તો જો અહીંયા અમારું આ બ્રેસલેટ બેહી ગયું હતું તો ખુશી ગયું ને તો ખાલી ચડી ગઈ તો આ બધું દુખતું હતું ઘડીક તો મને પણ ધ્યાન રાખતી તો કુવામાં પણ- ધ્યાન તો એવું થાય ને શું હાલે હમણાં તમારું કામ ધંધા હાલે છે ને બસ હાઈલા કરો આ માતાજીની દયા છે જો આ મારા ઘરવાળા બિચારાને કામ હાઈલા કરે એમ કઈ વાંધો નથી દુબળા દી નથી આવતા હા બસ એટલું ભગવાન આપી દે ને આપણું મહેનતનું ફળ આપી દે ને તોય ઘણું આપણે કોઈનું છે ને બીજું કઈ વધારે નથી જોતું. એની દવા બવા નાયક છે તો ખરી મચ્છર ને કીડીયું કેવા થઈ આ ગયા પણ છે તે ડોહો જો ને આ ઝાડવાનું બધું તો હોય જ ને અહીંયા પછી શું થાય મચ્છર નો આ કેદું ની તાર ભાઈને કહું છું આ કાપી નાખું પણ જવાબ દે તો થાય ને હવે એમ અમારે ભલે પતરાવાળા મકાન રહ્યા પણ અમારે કીડીયું ને મચ્છર ને એવું ના હોય ઝાડવા તો અમારે છે થોડુંક ચોખ્ખું રખાય એલી બસ હવે ફોકિયાથી મારમાં ખબર છે બહુ ઊંચું ઊંચું કરસ બંગલા છે પણ જોયું મેં તારું ઘર હો ચોખાઈ નથી બહુ નહીં બંગલા છે તું પણ આવીને તમારે કરી જાજે અરે મારી માં હું મારા કામમાંથી નવરી થયું તારું કામ આવીને કરું ને હા હવે મને ખબર છે તું બહુ ચોખ્ખી છો ને હાય હા તમને ખબર છે આપણી બાજુમાં બેન નથી રહેતા હા આ ચંદ્રિકા બેન હમ. હે પણ હા પણ હવે ઘોકા તને એક તો ઘોકા મારવાની આદત નો ગઈ કોઈ દી એ ધણીને બીજા લફરું છે પણ ભલે ને હોય આપણે શું છે હવે પાડોમાં રહીએ મને એમ થયું કે એક જઈને મોઢે જી આવું મોઢે બેસી આવું ધણીને લફરું છે તો અરે ભગવાન ખબર પૂછી આવું એને એટલે સારું લાગે કે મારી બેનપણીઓ આવી ગઈ એમ. આ ભાઈ પંચાયત કરવામાંથી ને જ ઉસી નથી આવી પાછી કે હું ઘર ચોખ્ખું રાખું હું રાખતી છે મારે એવું છે કે મારી જીભ હાલે ને તારો હાથી એટલા હાલે છે એ તો ખબર છે એ હું તને હાસું ઓલું કહું મને યાદ આવ્યું આ કોક આવ્યું તું અમારી ઘરે કોણ કોક રાયડું પાડી પાડીને બોલતું તું હું અંદર દૂધ ગરમ કરતી એ હતી. જો હાસીન મારી વાત સાંભળ ને હા? જો મને એક મસ્તીની વાત કરવી છે કેવી કોમેડી વાત છે કા? આ અમારા ઘરે એક ડોન આવ્યા હતા હા ડોન આવ્યા હતા અરે બાપા આવ્યા હતા તો હું બી ગઈ હતી ઈને એનો ચમચો હતો કોક પાગ્યો મોટો આરે તે પણ કાં તો હું કોઈની લૂંટપૂટ કરી તો નથી આવ્યા અરે તા? ના ના તો? ઈ ડોન તો કે રાજ્યો ક્યાં છે ને ઘર બારો કાઢ ને આમ ને તેમ ને હો વ્યાજે રૂપિયા માગે છે મારા ઘરવાળા પાસેથી તો પૈસા લેવા આવ્યા હતા હાય હાય તે તમે વ્યાજે લીધા હતા પણ રૂપિયા કેટલા ઈ તો સાંભળો તમે કેટલા? મારા બાપના બાપ આવે ને તોય ચૂકવી ના હગે એટલા રૂપિયા 330 રૂપિયા અરે મરિયન તરમી નહીં આવતી હોય એટલા રૂપિયા વ્યાજે લેતા અને મારા ઘરવાળો એવો અકલ મઠો 330 રૂપિયા વ્યાજે લીધા એ તો એ કાળો બળડ કોટ ઠપ કરીને આવ્યા હતા સાંભળ તો ખરી હા તે પાછી મારી વાત જો અધૂરી રાખી દીધી પાછી યાદ આવી કે અહીંયા કોક આવ્યું તું તો ખરી હવે આ તાર ભાઈની રાડા રાડી કરતા હતા હું તો ખાલી સાંભળતી હતી મેં કઈ જોયા નથી કેટલા બે કોણ જણા હતું. આવ્યા હતા હા હા બે જણાનો અવાજ તો આવતો તો આ તારા ભાઈને એમ કહેતા હતા 740 રૂપિયા લેવાના છે આટલા બધી હા અમારે તો ખાલી 330 રૂપિયા છે એમ તમારા ઘરવાળો ઈમાનદાર આટલા બધી રૂપિયા વ્યાજે ન હમણાં લે એમ કહેતી હતી 330 રૂપિયા ને પાછી કે ખાલી 330 રૂપિયા તને વાતે વાતે બદલતા તો બહુ આવડે છો પણ તમારા આવા કરતા ડબલ થઈ ગયા ડબલ ની વધારે થઈ ગયા હવા ગણા થઈ પણ ગયા અમારામાં દેવાની ત્રેવડ છે ને એટલે 740 એ છે તમારામાં હોય નહીં ને એટલે પછી અમારે શું હોય કે વ્યાજે લેવાની ઓછી જરૂર પડે ને એટલે હા. તમારે બહુ જરૂર પડતી ના હોય અમારે છે વ્યાજે નથી લીધા તો ઈ તાર ભાઈને મેં પૂછ્યું તું એ ખબર ને કઈક શેના બાકી હોય કે હું છે ઈ તો મેં પૂછી લીધું તું વ્યાજનું હે છે તો કે એલી ના. બાઈ જલપા પણ સાંભળ પણ નામ એનું કઈ તને ખબર છે પૂછ્યું, હા શું નામ હતું ઈ તો તને બતાવવા જાઉં છું પણ તું પાછી મારી વાત સાંભળેશ ક્યાં કીની નામ તો કે એલી મને એનું નામ શું હતું મને હારું નામ જ મરી ગયું ભૂલાઈ ગયું એનું કલમ ખડ્યો ગાય ઘર ચકલી છત્રી જંબુ ચબલું ટપાલી ઠડ્યો ડગલો ઠગલો હણો તલવાર થાળી એટલે કક્કો બહુ હું બોલે છે એ નરેશ જો હા યાદ આવી ગયું મને નરેશ જ કીધું તું કે નરેશ ડોન મારું નામ છે હાલ મારા ઘરવાળાને જે નામ તો યાદ અપાઈ દો એટલે મેં કેટલું વિચાર્યું પણ મને હાવ ભૂલાઈ ગયું નામો એ જીનું હું પહેર્યું તો કેવો દેખાવ હું કેવો કાળો કોટ હતો બે ડેન્જર હતો બહુ હા, તંબુરો તો ખાલી મેં તો આમ કર્યું ને તોય બી ગયા મારાથી આ બે હું કે ડોન ડોન આવું બધું બી હું જાતા હશે અરે ઊભી પૂછડીએ ભાઈગા કૂતરાની પૂછડી સીધી હોય વાકી હોય એમ નહીં. આ તો એમને એમ ભાઈગા તાર ભાઈએ જોયું તમે બે જોયો આ મારે જ જોવાનું બાકી છે જોવો જોઈએ હો મારે હા, પાછા આવે ને તો તને ફોન કરે જલપાડી ડોકો કાઢજે તું હા ઈ પાછા એટલે હોનાના તો ખોટા ચેન પહેર્યા હતા બહુ ફાકા મેં કીધું એલા ભાઈ તારા કરતા મારા હાથમાં હોનાની વિડીયો ખોટો મોટો જોતું છે કઈ? મારા બાપનો દીકરો થાય ને મને જોવા આવ્યો તો ફોટો પાડી લવ એનો ના અમે તું છે ને ગામા ખાન પંચાયત કરતી હોય ને એટલે કદાચ જોઈ. જાને
મરી ગઈ પંચાયતડી લાઈ લો અંદર આય લાઈ લો અંદર બે સા મુકાઈને હાર તો આવું આદુ પણ અંદર હાલ ને સા કાંઈ બનાવું નહીં. ભાઈ હવે મને આ ખબર છે તું સપલ લઈ લો લે મારા તારે સા ખાન ને બધું બસે ને એટલે. હા હારોથી આદુ નાખજે હો ને એમાં આમાં તો પાણીની બાટલી નથી તમને કહું હા ઓલા જીગુની આવી હતી બેહવા જીગુ રાજની ઘરવાળી હા હા તો ભલે ના આવે તમે બે બેનપણીઓ છો તો આવી હોય એમાં હું ન્યા હા એ તો મને ખબર છે ભાઈ તો અમે અવારનવાર મળતી જ હોઈએ પણ એ કંઈક વાત કરતી હતી યાદ કરી લે એ નહીં યાદ આવી ગયું એને ત્યાં કોક ઓલા ડોન કરતી હતી કંઈક કાળો કોટ પહેર્યો તો ને એ કે ચેન ખોટા પહેર્યા હતા ને પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા કે અમારે પાસેથી નહીં કે ડોન હા 330 રૂપિયા કે ઉઘરાણી કરવા ઉઘરાણી કરવા હા તો ઈજ તો આપણી ઘેરે આવ્યો હતો ઈ જ આપણી ઈજ કોટ પહેર્યો તો હા, એટલે- ગળામાં ચેન હારે એક માણા ઝીણી ઝીણી આંખી વાળો એટલે એને છે ને નામની ખબર નહોતી અને મેં જોયા નહોતા એટલે પછી વિચાર કર્યો કે કદાચ ઈ જ નહીં હોય ને એમ જે આપણે ત્યાં આવ્યો ઈ જ એને ત્યાં ગયો હોય. નરેશ નામ મેં તને કીધું જ હા તું ભાઈ ઈ તો મેં કીધું મેં તો અમારે આવ્યો તો 740 રૂપિયાની ઉઘરાણી કરવા તો મેં કીધું એ મેં જોયો તો નથી પણ એનું નામ છે ને નરેશ હતો અને 2 જણા હતા નરેશ હા હા નરેશ આનું નામ છે જેવું તે ઓળખું છું પણ આનું યાદ નથી આવતું મને આ છે કોને પણ આ રાયસન ખેરે હું તને ઉઘરાણી ગયો છે હા ઈ કે ઓલી ચીકુ કે 330 રૂપિયા અમારે દેવાના છે ને પણ મને સમજ એ નથી પડતી મારી પાસે 740 આ રાજ પાસે 330 હું છે એટલે આવી ઉઘરાણી કોઈ કરે એ તો ડોન માણસ હું એ વિચાર કરું છું કે ડોન હોય તો લાખો કરોડોની હોપારી લેતા હોય ધાક ધમકી મારતા હોય ખંડણી લેતા હોય આ તો 740 330 કમાલની વાત છે જીગુ એમ મને કહેતી હતી ઈ કે હું તો ઈ કે બોયલી ને તો ઈ કે બી ગયો તો ઈ કે તે બી તો મારાથી ગયો મેં તને ન કીધું ફોનમાં ખોટે ખોટું લાખ રૂપિયા વાળા લોન વાળાને કીધું કે નથી દેવા થાય કરે તો આમ થઈ ગયો તો પછી આ ડોન કેવી રીતે હશે એ જ વિચાર કરું છું કે આ વ્યક્તિ જો આવી રીતે ફોનમાં આપણે વાત કરીએ તોય બી જતો હોય અને પાછો 740 330 ની ઉઘરાણી કરતો હોય તો એ માણસ ડોન કેવી રીતે હોય એમ જો એક કામ કરો કા ઈ કામ ધંધો શું કરે છે ને મેન ઈ તપાસ કરો અને કા તો તમે મગજથી યાદ કરો કે માણસ કોણ છે હા યાદ તો કરવું જ પડશે ને કે કોણ છે એમ કારણ કે 740 રૂપિયા માટે ઘરે ધક્કો ખાવા વાળો વ્યક્તિ અને એ રાજની ઘરે 330 આટું એ ધક્કો ખાતો. પાછા ભેગા માણા લઈને આવે એ જ તો સમજ નથી પડતી અને હું યાદ કરવાની કોશિશ કરું છું એ જ્યારથી આપણા ઘરે આવ્યો છે ને સવારનો ત્યારનો પણ મને હારું કઈ મગજમાં જ નથી બેસતું પણ એમને યાદ ન આવે તો કાંઈ નહીં પણ ઈ ક્યાં છે શું કરે છે એ તો તપાસ કરો જેમ આપણી પાસે માગે છે બે પાસે એવી રીતે કોક ત્રીજા પાસે માગતું તો હશે ને હા કેમ નહીં હા તો ભાઈબંધ દોસ્તારોમાં તપાસ કરો આ ઓલા તમારો ભાઈબંધ દોસ્તારો ઓલો સત્યો છે પિયુષ છે બધાને પૂછો હા એક મિનિટ સત્યને ફોન કરવા દેજો ઈ. હા રિંગ વાગે છે હલો સતીશ એક કામ હતું અલા ભાઈ પૈસા નથી જોતા તને ફોન કરું એટલે હું પૈસા જ જોતા હોય ડોબા જેવા બીજું કામ છે શાંતિ રાખીને કહું છું હા હું કહું કોઈ વ્યક્તિ તારી ઘરે આવ્યો તો એવો જે ઉઘરાણી આવ્યો હોય 200 500 300 રૂપિયા લેવાના હોય એવો વ્યક્તિ નહીં હા, કાંઈ નહીં એવું કાંઈ નથી હા તો ખાલી તને પૂછું છું કાંઈ ઓળખતા હોય તો એ તો પૂછો ત્યાં ગયો જ નથી તો કેમ પણ ખબર ન ગયો હોય તો કાંઈ નહીં અમ થાય ઓળખતા તો હોય એવું થોડું જરૂરી છે કે પૈસા લીધા હોય તો જ ઓળખીએ
નામ દીધે થોડો ઓળખી જાય. એ માણસને જોયો હોય તો ઓળખે, પણ એની ઘેર કોઈક આવ્યો હોત તો આગળ જવાબ દે, પણ એની ઘરે કોઈ એવો વ્યક્તિ નથી આવ્યો. તમારી છે ને આમે છે ને બધી વાત છે ને અધૂરી જ હોય, કોઈ દિવસ પૂરી છે ને વાત આમ પૂછવાની આવતી જ નથી, એટલે તો મગજમાં રહેતું નથી કાંઈ. હારું, હવે હું મારી રીતે છે ને યાદ કરવાની કોશિશ કરું, પત્તો લગાડું અને પત્તો લગાડવાનો નથી, તપાસ કરવાની. હાય તપાસ કરું, અને મુખ્ય વાત એ છે કે રાજને મળી લઉં. હા એટલે મળતા ખબર આવો. પડે. હા જાઓ, પાછા જલ્દી આવજો ને તપાસ કરીને જ આવજો હો. જાઓ, દરવાજો ઠાલો જ છે, જાઓ ને. આવ્યો કેમ નહીં હજી? કેટલી વાર લાગી. ક્યાં ગુડાણો તો? ક્યાર નો તારી રાહ જોશું આયા. 2 નંબર ગયો તો. ડોન ને રાહ જોવી પડે ને તો 2 નંબરને ના પાડી દેવાય. જ્યારે ડોનને 2 નંબર લાગે છે ત્યારે હું વાટે ઊભો રહું છું કે નહીં? હા, એ બધી વાત છોડ, પણ હવે મને એમ થાય છે કે જો મારી પછી છે ને બંદૂક ખરખી રાખી છે ને ઈ પેલા કયો. હા, એ બરાબર જ છે. હા, જો મારી પછી છે ને આ મારી ગાદી તારે સંભાળવાની છે. હા, જેમ હું કેમ મારી છાપ છે ડોન, બધાય મારાથી બીવે છે, એવો જ પ્રકોપ અને એવો જ ડર તારો બધાના દિલમાં હોવો જોઈએ. હું તો ખાલી આમ આખું થઈને જ બધાને બીવડે. હા, તો હવે આ છે ને તારે એ સાબિતી આપવાનો છે ને સમય આવી ગયો છે. હું વાત કરો છો? હા મારે સાબિતી આપવાની છે. હા, હવે છે ને તારે બધું સંભાળવાનું છે, અને આજથી તું શરૂઆત કરે હવે. અરે બોલો બોલો, કોની? સમજી ગયા? હા, જો તું જા, હા. આપણે ઓલા રાજજાની ઘરે ગયા હતા ને, ત્યાં જા, અને એની બાયડી પાસે આપણા જે 330 બાકી છે ને એની ઉઘરાણી કરતો આય. જા, આજ તારે આ બધી તારી બહાદુરી બતાવવાનો સમય આવી ગયો છે. હું જોઉં કે અસ્કામાં કેટલી બહાદુરી છે. જા લે, તે સાંભળ્યો મેં શું કીધું એ? તો જા, તારે તો આમ મનમાં આમ તોફાન મચી જવું જોઈએ કે મારા બોસે મને આ છે ને આ એક હુકમ કર્યો છે, મને આ સાબિતી કરવાનો મને એક મોકો આપ્યો છે, અને આ પછી છે ને બધાય તારાથી બીહે, સમજા? તારે એક મરદ થવાનું છે, મરદ. મેં કેમ આમ બધા એની ઉપર આમ એક ધાક જમાવી છે, લોકો બીવે મારાથી, સમજ્યા? લોકો હું રાતે તો 11 વાગ્યા પછી કોઈ બારો ન નીકળે, અને બધાય હું વાત કહી ખબર? એ કે ઓલો ડોન છે ને એ ત્યાં ઊભો છે, એના માણસો ઊભા છે, એટલો મારો ડર છે, અને એવું જ તારે છે ને કરવાનું છે. જા, હજી ઊભો છે. હું એકલો ન જાઉં, તમે હારે આવો. હું મારી વાત કરે છે? જો અરે તું પણ મારી વાત અરે સાંભળે. પણ હું એકલો પણ હું હારે છું ને, આમ જો. અરે પણ એકલો તો હું કેમ મારે જાવું? ત્યાં આપણે 2 હારે હોય તોય. પણ પેલા તમે 2 નંબર જઈ આવો પછી જ આવી તો હું વાંધો છે? 2 નંબર હું 2 વાર 20 વાર 2 નંબર જાવી ને તો ઈ તો ફાટલ છે, સમજા? ખબર છે હું છું છે? હે રાજ્યાને છે ને થોડી ખબર પડી ગઈ છે. ઈ તમારી નથી ખબર પડી, મારી આંખોથી, કે એની ઝીણી આંખો હતી અને મારા ઘરે આવ્યો તો, એટલે રાજાને તો ભલે ખબર પડી ગઈ. આપણે એની બાયડીથી છે ને હંતાતું રહેવાનું છે, સમજા? હા, એક વાતનું ધ્યાન રાખવાનું છે પાછું, એની બાયડીને એમ ન ખબર પડી જોઈએ કે આપણે છે ને એનાથી બી ગયા છે. ભલે ને આપણે બી ગયા હોય, એને તો એમ જ જાણવાનું, એને તો એમ જ લાગવું જોઈએ કે આપણે છે ને એનાથી જરીકે નથી બીતા. એટલે જા. મારે નથી જાવું. ઈ ટાટિયા વગરનો કરી નાખશે. ડોન બનવું હોય તો ટાટિયા છે ને ઈ હાજર રહેવા જોઈએ, તો ડોન બની એકવી. તો પણ મારે હોતે ને એમ કરે ને, મારી યાર એમ જ કરે ને, મારે ટાટિયા નો ભાંગી નાખે. સવાલ જ નથી ને. એટલે એક કામ કરીને આપણે 2 જાય, પણ તું ઊભો રહી જાઓ, હું તારી પાછળ ઊભો રહી. તમે ડોન છો, તમારે પેલા ઊભું રહેવાય, નકર તમારી આબરૂ જાય. ઈ ખબર છે? જીવ હશે ને તો બીજી આબરૂ આપણે છે ને મેળવી એક છે, સમજ્યા? આ જો ટાટિયા બાટિયા ભાંગી નાખશે ને પછી લૂલો લંગડો હું એમ કહે, એટલે લાવો આબરૂ, લાવો, એમ કરવું પડશે, લાવો આબરૂ. ત્યાં જવાનું માંડી વાળો ને. અરે પણ જાવું તો પડે ને. 330 બાકી છે, 330. કઈ થોડી કઈ નાની રકમ છે? મને તો ઊંઘે નથી આવશે. હું તમારી વાહે
તઈ ક્યાં હું છું? કેટલાની પાસે બાકી છે ઉઘરાણી. હાલ હાલ હવે હિંમત તો રાખવી જ પડશે સમજા. હનુમાન ચાલીસ આવડે છે ને? હા એ બોલજે તમ તારે મોરથા હાલ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી હું લોક ઉજાગર રામ ભગવાન. દૂત અતુલિત બલ. તમને કહું આમ જુઓ બેવાય આમ જુઓ હું છે પણ કંઈક આમ હોય હાવ હળદો લઈને મને પણ નામ યાદ આવી ગયું મને ડોનનું તો પણ શાંતિથી વાત થાય કે ન થાય નામ સાંભળવું જ ડોનનું થોરખા બેહો હું છે બોલ એ ઓલા ડોન છે ને ડોન એનું નામ મને ખબર પડી ગઈ ઓ જલપા ભાભી ત્યાં ગઈ હતી એણે મને કીધું ચાલ ભાભીને ત્યાં ગઈ હા એની પાસે પણ ડોન 740 રૂપિયા લેવા ગયા હતા આપણા કરતા પણ ડબલ હવા ગણા એની પાસે 740 માંગે છે એટલે આ ધારી છે હું આ अरे છે કોણ મારો दीवानो બેટો मुझे पहचाना कहाँ से आया मैं हूँ डॉन मैं हूँ डॉन मैं हूँ બસ डॉन બસ હવે રમત કરો मैं हूँ डॉन ડોન 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 નામ બોલો કોણ છે ઈ? नरेश 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 નરેશ या नरिया डॉन ઈ કોણ છે આ નરેશ ડોન મને હું ખબર મારો કઈ બોયફ્રેન્ડ છે ને મને ખબર હોય મારો લવર છે મને ખબર હોય કે મારો ભાઈ છે કે મને ખબર હોય નહીં નહીં કોણ છે નવો જો જલપાબેન મને કહેતા હતા એને તો પહેલા તમારે આ ચા એટલી મસ્ત બનાવી ને કડક હાય હું વાત કરું એના ચાની એના ચાએ તમારું દિલ જીતી લીધું આમ માથું દુખતું ને એ ઉતરી ગયું એની ચામાં તો મને છે ને આમ જો એ જલપાબેન મને વિચારો છો હું તમારામાં મગજ છે કે તમે વિચારો એમ નહીં ઘોડી દાઢી ગૌઢિયા થઈ ગયા ગૌઠા હું વિચારું છું કે આ એ છે ને જલપાબેન મને એમ કહેતા હતા કે કંઈક છે ને કંઈક નામું કરેલું છે કંઈક એને મહેન્દ્રભાઈ છે ને મહેન્દ્ર એને ઘરડાને ઓળખો ને તમે મહેન્દ્રભાઈને ઓળખો ને ઘરડા મહેન્દ્રભાઈને હા હા તો એને છે ને કંઈક 740 રૂપિયા કંઈક નામું કર્યું હતું એ ડોન પાસે અને તમારા પણ 330 રૂપિયા હે ને આવી છે એ નરિયા ડોન પાસે અચ્છા અચ્છા ઈ નરિયો હતો કોણ નરિયો અરે બાપ રે બાપ જો હા એનું હુલામનું નામ મને યાદ આવી ગયું એને શું કે હા પહેલા એને બધા દશરથ ડોન કહેતા અને હવે નરિયો ડોન કહે છે દશરથ નહીં ભાઈ ખોટો છે દામોદર નામ છે હા જો દામોદર ડોન હવે બધા એને પણ તું નરિયો કહે સીધીની છે બેહને આમ એટલી બધી રાડે રાડ થઈ છો તે શાંતિથી વાત કરીને એ તો નામા કરીને પોતે આવે વ્યાજે પોતે લે છે પછી મારી ઉપર ને કે સીધીની બેની હું કઈ 5 રૂપિયા માંગવા નથી દીવા તમારી જેમ એટલે પાવર ના કરતા પણ મેં લીધા નથી એની પાસેથી પૈસા આવે તો એમને માંગવા આવ્યો શોખથી માંગવા આવ્યો તમારું નામ એને એમને ખબર ઘરે એમને જોઈએ પછી ડોઢાડો મારાથી બીવે બહુ આવડાથી બી ગયા જરદાર નો ઈડન એમ નહીં પણ તમને કેમ ખબર એનું નામ દામોદર છે એ મને કયો હાલો અરે હવે તો નક્કી તમે વ્યાજે રૂપિયા લીધા જ છે એની પાસે તો જ તમને ખબર પણ શાંતિ રાખીને બોલવા તો દે કોકને વારો તો આવવા દે કોકનો સોટી એક ધારી લે હા શું કહે એટલે મરચા લાગે એટલે નાડું નાખવા માંડો તો તમારી ઉપર એ તારું હગું છે ને ઈ પાનનો ગલ્લો હકારે છે પાનનો ગલ્લો ઈ ડોન કેતું ન થઈ ગયો ઈ સમજાણું નહીં મને ઠીક આ નામાના પૈસા બાકી હશે કાંઈક મને તો યાદે નથી 330 એટલે રૂપિયા તમારું શું વ્યસન છે આ મેં કીધું હા તમે સિગરેટ પીવો એ સાચું છે ને સિગરેટના પૈસા હતા ને તમારા હોટકાળા પડી ગયા છે કોને પૂછીને તમે સિગરેટ પીધી સિગરેટ તમે કોને પૂછીને કઈ પીધી તમે સિગરેટ કઈ પીવો છો સિગરેટ કઈ પીવો તમે કે ફ્લેવરની પીવો છો સિગરેટ તમે કયા ફ્લેવરની પીવો તમે મને ઈ કયો હું તને હું કહું છું સિગરેટ કયા ફ્લેવર સિગરેટ નથી પીતો પણ મંડાણી તે એક ધારી સિગરેટ સિગરેટ હોટકા કાળા પડી ગયા દાંત કાપીડા પડી ગયા યા તે છે ને હોઠ શું કાળા કરી દીધા છે તંબુરો હોઠ ચૂઈને પીડા કરી દીધા કાળા કરી દીધા તારા હગા છે ને પેલા જ્યારે જી આ તો 4-5 વર્ષ પહેલાની વાત છે તે આપણા લગ્ન નહોતા થયા તે તે દુનું પેલા તમે વ્યસન કરતા સિગરેટ પીતા દારૂ પીતા છો ને તમે કા દારૂવાળા કેટલા માગે સિગરેટ વાળા આટલા માગે પાન વાળા બરાબર દારૂવાળા કેટલા માગતા હોય છે જો મારી વાત સાંભળ તું પેલા સરખી જાનથી સાંભળ મને બોલવા દે કાંઈક તો હું તને કહું હરખું ચોખવટ કરીને એ છે ને ત્યારે આ પેલા હું આવા ખાતો એટલે તે ના પડી પછી મેં બંધ કર્યા એનું નામું બાકી છે એનું
હશે કદાચ, મને તો યાદે નથી આ 330 મને વિશ્વાસ નથી આવતો. મને હોય 100% સિગરેટની જ શંકા છે. તો માઈ કે હું તમારી કે તમે બીજી બાયડી કરી આવો, તમારે તો એટલું જ જોઈએ. આમે આ ડોન બાયડી તમને ગમતી નથી, માથા ભારે તો. તું છે ને પેલા થોડુંક બોલવામાં મર્યાદા રાખ. જેમ ફાવે એમ બોલે છો, રેડે રેડ થશો, કાંઈક શાંતિથી માણા વાત કરે, પ્રેમથી વાત કરે. જ્યારે સુધી પ્રેમથી તમારે વાત કરું એક તો ઘરે ડોન રૂપિયા માંગવા આવે ને પછી એમ કે પ્રેમથી વાત કરું. હું આબરૂ રહી તમારી મારી સામું કે પ્રેમથી વાત કરું. હા, નરિયાને છે ને સબક શીખવાડો. સિગરેટ પીવાનું બંધ કરી દેજો. હા, પણ નથી પીતો, હું કહું છું. પેલા પીતો, માવો ખાતો તો પેલા પીતા તા બોલી ગયા ને, બાકી જીભ સાચું બોલી જાય અને મારા પાસે સાચું બોલાવતા મને બહુ સારી રીતે આવડે હો દોસ્તાર. હા, હે ભગવાન, ભગવાન નહીં, બાયડી યાદ કરો, બાયડીના પગ ધોઈને પીવો. પીવો સુઈ તો પણ તને કદર નથી. દબાવો, હાલો દબાવો. સિગરેટ પીવાની બહુ મજા આવે, પગ દબાવવાની મજા જ આવે. દબાવો બસ. મારા બેટા, લે આ લે. આય ભાઈ આય. હા હા બોલ, કેમનું હાલે? આમનું આમ ક્યાં બેઠા? થોડું કામ છે, વિચારું છું કે ક્યાં મળશે એવડો એને ગોતવા જવો છે. કોને ગોતું? ડોનને. મારે એક જણાને ગોતવાનો છે. તારે કોને ગોતવો? તારી ઘરે આવ્યો છો ને એને જ. મારી ઘરે આવ્યો છો. નરિયો. હા, નરિયો નામ જ છે એનું. તો તું ઓળખતો નથી એને? યાદ નથી આવતું એલા કોણ છે ઈ. મને એને ઓળખું છું, નરિયો નામ છે, પણ ઓલો ગલ્લા વાળો નરિયો, પાનનો ગલ્લો અકારતો. આપણે બે ભાઈને નામું બાકી હતું, રાખતા, ઉધાર લેતા. 5 વર્ષ પહેલાની વાત છે. તઈ તારાય લગ્ન નો છે ને મારાય લગ્ન નહોતા. યાદ છે તને? હા એલા મેં એવું જોયું તો સાંભળે જ છે, ઓલો કેબિન હાંકતો તો. હા હા, તો એ મેં કીધું હા યાર આનું નામ મને આવડે છે અને કંઈક જોયેલો છે ને આનું યાદ નથી આવતું. પેલા જોયો તો તે તું ઓળખો નહીં એને? નો ઓળખેલા ભાઈ કેવો થઈ ગયો, હાવ આવો હતો ખડમાકડી જેવો. પણ મને એ નથી સમજાતું આ ડોન કેદું ન બની ગયો કે આ ઉઘરાણી કરવા આવે અને એ પાછો સસ્તો ડોન. 740 રૂપિયા લેવાના છે ને દેવાના છે ને તારે, અને 330 મારા બાકી છે. કાંઈક મને તો યાદે નહોતા, નકર તો એને ગુડી નહોતી દીધા હોય. ત્યારે ભાભી કહેતી હતી કે જીજ્ઞા અહીં કે અહીં આવી હતી 330 રૂપિયા કોઈ ઉઘરાવા આવ્યું. તો મેં કીધું હારો આ તો કમાલ કહેવાય, પોતાની જાતને ડોન કે. રાજા બોલ બોલ, તું બોલ જલ્દી આવે. રાજા એમ કે તમે બોલો. જો હું બોલી ખરો પણ મોર તારે હાલવું પડશે હો, તો હું બોલું. હું બોલી જાઉં. રાજા અરે એમ નહીં ગાંડા. તો બોલો તો કેમ? રાજા બસ હાલો. એ સાંભળી નહીં ગયો ને, મને ભેળવી દીધો એમ ને તે. શું મારે હું તને શું કહું, આ તો આયસ મને બેઠો છે. ગમે નથી, ગોતવો તો જોહે જ મારા ભાઈ. હા ગોતવો તો પડશે જ આમ કે હાથે શાળીને 330 આટું ઘરે ગુડાય. ઓહો હો હો હાલ. હો હો હો. ઓહો હો હો હો. ખોદા પહાડ ઓર નીકળા ચૂહા. આવ્યા એમને ડોનભાઈ? ડોન ભાઈ હા ડોન શું લાવો. ઓ લાવો. 740 ને 330 બે હારું છે મળી ગયા, સમજા? બીતો નહીં હો, નકર એને ખબર પડી જ આપણે બી ગયા છીએ. હા લાવો રૂપિયા હાલો બે. તમે શું સમજો છો? અચ્છા. એટલે અશકા હા ઓલો આ ઝીણી આંખું વાળો તું જ એમ ને? હે તે દી તું કહેતો હતો ને હું નથી ઓળખતો એમ, અને આ ધંધા કેદું ન ચાલુ કર્યા? કેમ ધંધા એટલે? આ તો છે ને હું વર્ષોથી કરું છું. પહેલા દામોદર ડોન હતું, હવે મેં નામ ફેરવી નાખ્યું છે. મને એમ લાગે છે આ નામ ફેરવતા ફેરવતા રેશન કાર્ડમાંથી નામ નીકળી જાહે. નરિયા ડોનનો દીકરો થામાને પાનનો ગલ્લો હકારતો હકારતો આ ડોન કેદું નો બની ગયો તું? હે હા આમ જો, આને તો તું ભૂલાઈ ગયો તો. 5 વર્ષની પહેલાની વાત તું અટ્ટાને ઉઘરાણી કરવા આવ્યો. આ પેટ અને- બેટ નાખી ગયો. એમ નહીં, આ જોયું જોયું? ડોન, આ ડોન. ડોન. ડોન છે. હું નહીં. હા, તું રે તું કે હું ડોન છું એમ. પણ હું હજી નથી બન્યો. એ તમારે બેમાંથી એકેયને બનવું નથી. પેલા મારી વાત સાંભળો. પેલા તો છે ને ચશ્મા તું કાઢે ભાઈ. મારી વાત સાંભળો. બરોડામાં ચોરેલા છે, આપી જો ને. એમ નો કહેવાય. લઈ લે તું, આ તારે બહાદુરી બતાવવાનો મોકો છે. આસકી લે, છૂટવી લે. તું કઈ કમ નથી હો, જેમ તેમ નથી, તું મારો માણસ છો. આ બાજુ આવવાનું ઘડી. તમારું પતાવો એટલે હું કહું તમને બેને. ડોન છે હો ને, ડોન બે.
હા હે? આ પાડી આ પાડી. હા આ ડોન છે. વાહ આ ડોન છે. હા આ ડોન છે. અને એના આમ જો એના વડવાઓએ તો આમ જો કેટલાય ખૂન કરેલા. હા અમે છે ને આમ જો કૂતરું તો અમારી શેરીમાં ન રહે સમજ્યા. આ ડોળા કાઢવી ને ત્યાં ઊભી પૂછડીએ ભાગે. હા. જરીક વખાણ કરી હા. મારા. હા હા અને આમ જો એ હાલે ને આમ બે ટેપ હાલો તો આમ આ બાજુ આવો. હે? હાલો તો. એય, તારી જાતના તેથી મેં તને કીધું તું હવે તમારો વારો. હવે તમારો વારો છે. એમ કરો. ઉભો રે અહીંયા સીધો ભરે હે આ ધંધા કીધું ને ચાલુ કર્યા ડોન ના હે હવે જે આ માવામાં સોનું નાખીને સોળીને દેતો હતો ને ઈ ધંધો કરીને ડોન નો દીકરો થાશો તે ઓય માય એવું છું ને. જો અસ્કા ચૂપ રે તું તો ચૂપ જ રે અસ્કા. તે દિવસે મેં તને પૂછ્યું તું તે મને ગોળ ગોળ જવાબ આપ્યા કા આ તો કોકનું ખૂન થઈ ગયું. તમે પિસ્તોલ હારે લાવ્યા છો. તને મેં કીધું તું હારે લાય તું ભૂલી ગયો ને. એ આ ભાઈ, 300 ભાઈ. 330 રૂપિયા લેવા આવે ને એની પાસે પિસ્તોલ ન હોય હા હે અને આમ જો ડોન જો મારી ઇજ્જત જાય છે ડોનની ઇજ્જત ઈ તારી ઇજ્જત હો. સા બસાવી લે. હવે ભાઈ નથ બસાવી આમ ઊભા રે ની અહીંયા આમ જો આ 740 રૂપિયા મને ખબર છે 5 વર્ષ પહેલા તે ગલ્લો બંધ કર્યો ત્યારનું કદાચ મારું નામું બાકી હોય તો હોય મને યાદેય નથી હા બાકી છે. અને આમ જો તમારી જેવાના તો ઘણા બાકી છે પણ આ કોઈ આપતા નહોતા સમજ્યા. હા હા પછી છે ને અમે બે ચાલુ કર્યું મેં તો આપણે ડોન બની જઈએ અને ઉઘરાણે પતાવી તો આપી જાય અને અડધાએ તો આપી હોત ને દીધા. આ તમે થોડા ઘણા બાકી હતા. તો પણ તારા હગા પ્રેમથી કહી દેવાય ને કદાચ મગજમાંથી નીકળી ગયા હોય તો અરે અમે નો આપી દીધા હોય પેલા પ્રેમથી જ ગયા હતા 8-10 જણા પ્રેમથી ગયા ને તો એ કોઈ ન આપ્યા. પછી અમે આમ ગયા ને ડોન બનીને તો આપી દીધા. એટલે મારે એમ કે અમારી કેસેટ હાલશે. એટલે આ બધા હરખા છે એમ આ અમે બંગડીયું પહેરીને બેઠા હે એટલે પછી આણે મને સડાવ્યો સમજ્યા. સડાવ્યો તો ને આ પાડી. હા મેં સડાવ્યો. હા 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 મેં સડાવ્યા. જોયું. હા એને સડ્યો અને તું સડી ગયો આ મારી ઘરવાળીને ઓળખે છો ઈ તો પોલીસ કેસ કરવાનું કહેતી હતી હા. અને જ્યાં ગઈ હોત તો શું હાલત થાત હે પણ આ તો છે ને ભાઈ તારા હારા કે મારી ઘરવાળી આને ઘેરે ગઈ અને આની ઘરવાળીએ નામ કહી દીધું એટલે મને મગજમાં લાઈટ થઈ ગઈ આ છે કરીને હું કામ બાપાની ઇજ્જત ને આબરૂમાં ધૂળમાં મેળવે છો મારો ભાઈ આ 340 બાકી હતા તો કઈ નો દેવાય આપી નો દે પ્રેમથી બધા હરખા હોય પાછો ટેપ લ્યો માં આમ આગળ હાલો ને જરીક. 30 હે 330 શાળી નહીં હા એ 300 તરીકે 40 જે હોય આને એક કામ કર 350 દઈ દે અને હું 750 પૂરા આપી દઉં હા પૈસા ઉઘરાવા નીકળ્યો છે ડોન ગણ સસ્તો ડોન કોઈ દી છે ને આવા ધંધા કરે કારકનો હડપેરે સડી જાય ને તો કોક ધોઈ કાઢી નાખશે હા ભાઈ હવે બાપાને 101 નો એક ને વાહે વાસ નાખવાય કોઈ નહીં વધે આમ જો સાંભળ્યું ને. તમે છે ને આમ જો તમે માવાનો ગલ્લો ઈનો ઈ ચાલુ કરી દે ને તું ત્યાં છે ને આગળ ઓલી સા આમ ડોયો ડખાય એ તારું સાનું હાલ છે અને આનું માવા આજકાલ છે ને સાની સિસ્ટમ બહુ વધી ગઈ અને છે ધંધો કરો ધંધો આ ડોનગીરીના ધંધા બંધ કરો નકર બાપ કોક બોડી ભૂહી નાખશે હા હા પણ બધા રૂપિયા મને આપી દીજો પછી. હા ઈ દઈ જાહુ ભાઈ જો આ છે ભાઈ એમ કરો મને. બસ હવે બીવાની જરૂર નથી શાંતિથી ઉભા રહો ને કવિ સાંભળો હા આ છે ને શાંતિથી ને પ્રેમથી ધંધો કરાય મહેનત કરીને ખાઓ ને તો ઈશ્વરે બે પૈસા દેહે આવી રીતે કોકને બીવડાવીને તમે પૈસા લ્યો તમે હું તમારી રીતે ડોન સમજી લો અહીંયા ઘેરે ઘેરે ડોન છે ભાઈ અત્યારે અહીંયા ઇન્ડિયાની અંદર તમને ખબર છે હે પણ પેલા- અહીંયા તો છૂટી નથી આપતી સરકાર નકર આ છે ને વિરોધી દેશને છે ને બોડી ભૂહી નાખી એવા છે ઇન્ડિયામાં ખબર નથી તમને કોઈને પણ અમે જ્યારે શરૂઆત કરીને ડોન બનવાનો ધંધો શરૂ કર્યો ને ત્યારે પહેલા સફળતા મળે સમજ્યા. એટલે અમારે એમ કે હાલ છે પણ કાળા કામ કરો ને એટલે પહેલા સફળતા જ મળે પણ જ્યારે નિષ્ફળતાનો પાયો સળીએ ને ત્યારે છે ને કાંઈ વાહે વધતું નથી બાપ દાદાની હોય ને મિલકતી વેચાઈ જાય અને તું તને ખબર છે ને આ તારા બાપા બિચારા મહેનત કરી કરીને મરી ગયા અને તું આવા ઓળા ધંધા કે શરમ નથી આવતી તારા બાપાની આબરૂ કેટલી છે બુદ્ધિ વગરના ફરી વાર દઉં કાળું કામ કર્યું ઝપટે સીડ્યો ને તો તારા ટાટિયા પહેલા ભાંગી નાખે હા 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 હાલ તો થામ હાલો હાલ હાલ જાવી. પેલા પૈસા પૈસા ને દઈ દીધા. હા ભાઈ આપી દે તારો કેટલો ભાગ છે એમાં લ્યો 10%. હે 10% એમાં. લ્યો આ ધંધા ચાલુ કે ભાઈ ગલ્લાના નામામાં ઉલ્લી ને ઉઘરાણીએ 10,000 રૂપડી હશે અને એમાં તું 10% 1,000 રૂપિયા વહાણી વાહે લબડીશો હવારનો હાલો જાઓ નીકળો ચા પાણી આપું. હા જાઓ એ અમે હા. 5 રૂપિયાની ચા લેવી ને એમાંથી અડધી મને આપે. મારા બેટા લે આ તો હાશે ને મેં કીધું એવું જ થયું હો. ખોદા કોઈ પહાડ પણ નીકળા ચૂહા સસ્તા ડોન બે હાલ એનું તો પદ છે આ મારા દીકરા આવા જ ભેગા છે હો ઘેરે ઘેરે બધા કા હું કહું હમ આવી ક્યાં ગઈ? કાંઈક લેવા ગઈ ક્યારની 2 કલાકથી જ આવી નહીં ચા પીવી છે હાલ આપણે બે ભાઈ બને નાખીએ હા મળાંગે હા મળાંગે તો ને હાલ ઊભો થા
લ્યો ભાઈ